હેલો બલોલે ને કાઉલા બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે સન્ડે છે, થોડી વધારે વાત કરીએ. 2-3 મિનિટ વધારે નહીં, હે ને? 2-3 મિનિટ વધારે નહીં. એક વાત કેમ, આપણે રોજ છે ને ઇન્સ્ટાગ્રામની વાત કરું. આજે ઇન્સ્ટાગ્રામની ખાસ વાત કરું. ઇન્સ્ટાગ્રામ પર રોજ પોસ્ટ મૂકે ને, તો પોસ્ટ મૂકે પછી પહેલી જ કોમેન્ટ આવી જાય જનરલી. ગઈકાલની બી તમે જોજો ને, પહેલી જ કોમેન્ટ હે ને કે શાહિની બશીર પટેલ એવું કંઈ કોમેન્ટ તે નામથી કોમેન્ટ આવે પહેલી જ, ખબર ને? કોમેન્ટ બી તોફાની છે, હે ને? તોફાની કોમેન્ટ હોય કાયમ જ, ઓલવેઝ તોફાની કોમેન્ટ. એટલે સાચી વાત કેમ, કોમેન્ટ તો તોફાની છે. પણ ચાલો એ પહેલાં એક વાત કેમ, મેં કોલેજ છે ને, કોલેજ હું ભરૂચ MK કોલેજમાં બી ઇન્ટ્રોડ્યુસિંગ બી હાથે થઈ જાય છે થોડું. MK કોલેજમાં ભણેલો ભરૂચમાં, પછી સુરતમાં બી એન્જિનિયરિંગ કોલેજમાં ત્યાં બી ભણેલો 2-1 વર્ષ, ને ત્યાં સુરતમાં તો રહેતો બી હતો. ને પછી છે ને ત્રીજી કોલેજ મારી નવસારીમાં, તે ફાર્મ મેનેજમેન્ટનું. અચ્છા, ત્યાં બી નવસારીમાં બી રહેતો હતો ને ત્યાં જ ભણતો હતો, કોલેજ કરતો હતો, હોસ્ટેલમાં રહેતો હતો. સમજ પડીને? અચ્છા, તો તેનું તો નવસારીના લેડી છે આજે, એટલા મેં લિંકિંગ હું છે તે તમને બતાવું. આજે છે ને તે લેડી નવસારીના છે, શાહિની પટેલ નવસારીના છે. એમની કોમેન્ટ્સ તોફાની, જેવી તોફાની કોમેન્ટ્સ ને તેવો જ સ્વભાવ બી તોફાની, તેવો બી સ્વભાવ બી તોફાની જ છે એકદમ ને. એટલે કોમેન્ટ પરથી જ ખબર પડી જાય કે આ લેડી તોફાની છે, હે ને? હા, સામાજિક કાર્યકર્તા છે લાય, સમાજનું બધું કામ કરે, ખાસું બધું ચેરિટીને આ ને તે ને. પછી તો ને હમણાં તો કે પોલિટિક્સમાં બી જોડાયેલા છે. કોણ કઈ પાર્ટી છે યાર પેલી? મને તો જો કે પોલિટિક્સમાં કંઈ ઇન્ટરેસ્ટ નહીં ને, બહુ પોલિટિક્સમાં બિલકુલ જ ઇન્ટરેસ્ટ નહીં આપણને, ખબર આપણો વિષય જ નહીં. એટલે મને બહુ ખબર બી નહીં કે પોલિટિકલ પાર્ટીમાં હું એમને છે ને આપણે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં આજે ટેગ કરું છું. એમની પોસ્ટ બી પાછી તોફાની હોય, જી, પોસ્ટ બી તોફાની હોય જી. તો ને બીજી એક વાત કેમ, જો આજે નાસ્તામાં શું છે ખબર? હવે નાસ્તો એ મુનમુન બનાવીને લાવેલી છે. મેં પૂછ્યું કે શું છે, તો એમ કે ઘી કેરું છે. હવે તમે જરાક જુઓ તો આ બાજુ, આ ઘી કેરું લાગે તમને કે હું લાગી રહેલું છે? અચ્છા, આ કેરું તો છે, કેરું તો દેખાય છે, ઘી બી દેખાઈ રહેલું છે. પછી છે ને આ એના અંદર બીજું બધું આ ક્રીમ લાખેલી છે, ફ્રેશ ક્રીમ લાખેલી છે, મલાઈ લાખેલી છે. મલાઈના ઉપર આવું છે, આ બ્રાઉન છે, કેરામેલ સિરપ ને મિલ્ક મેડ, કેરામેલ સિરપ લાખેલું છે ને મિલ્ક મેડ બી લાખેલું છે ઉપર. મિલ્ક મેડ એટલે આપણે બર્મામાં ફેસબુક પર બધા બર્માવાળા હોય ને, નોઝી જી, તો મિલ્ક મેડ બી લાખેલું છે. ને પાછી ઉપર ચેરી બી લાખેલી છે. ને આ બધું કંઈ ચોકલેટ બી કંઈ પંચાટ કરેલી છે, છાંટેલી છે અહીંયા, સમજ પડી ને? અચ્છા, તો હવે કોણ જા ટેસ્ટ કેવો છે હવે? અને આપણે ખાઈને તો જોમ. હાય, ઝકાસ ટેસ્ટ તો બહુ જ ભારે છે. હવે અને શાહી કેરું કેવું કે અરે હું કે ઘી કેરું કેવું કે શાહી કેરું કેવું, તે મને સમજ નથી પડતી. તમે લોકો કોમેન્ટ કરીને બતાવો તો કે આ ઘી કેરું કહેવાય કે શાહી કેરું કહેવાય. લુક પરથી તમને અંદાજ આવતો હોય ને, ટેસ્ટ પરથી મને અંદાજ આવી ગયો બરાબર છે. ટેસ્ટ તો બહુ ભારે છે. હવે લુક પરથી તમને અંદાજ આવતો તો કોમેન્ટ કરીને બતાવો ને કે આ ઘી કેરું છે કે શાહી કેરું છે. સારો ટેસ્ટ છે. અચ્છા, આ સૂપ બી આવેલું છે. આ કયું સૂપ છે? આ એરું તો કંઈ થોડો અલગ કંઈ કલર બદલાયેલો છે, થોડું એ લોકો ટોન બદલા કરે. પરમ દિવસે બી સૂપ હતું ને, પરમ દિવસે કેબેજનું સૂપ હતું. અને આજે આ કેરેટ ને એ બધું છે, કેરેટ ને બીજું બધું મિક્સ વેજીટેબલ છે બરાબર. ને ચાયનો એક મગ છે. ઓકે, બધા પોતાનો ખ્યાલ કરજો. પાછા વળો. એક વાક્ય મને યાદ આવ્યું હોય થોડુંક. અચ્છા, તે પેલે જે શાહિની પટેલ છે ને, તે નવસારીના, પણ એમની શાદી કફલેટામાં થયેલી છે. કફલેટા શાદી થયેલી છે એમાં નવસારી ગામના, બરાબર છે. બશીરભાઈ હાથે એમની શાદી થયેલી છે. અચ્છા, અને બીજું કે છે ને એમાં સુરત જિલ્લાના માઇનોરિટી સેલના વાઇસ પ્રેસિડેન્ટ બી છે પોલિટિકલ પાર્ટીના. જી. તો ને બીજું કહેતો હતો કે આજો નહીં, આ બધું ખાઈ ગયો. આ તો બધું ખાઈ ગયો હું, આખી પ્લેટ સુપડા સાફ, પણ સૂપ નહીં પીવાયું માથી. સૂપ વધારે સ્ટ્રોંગ છે, જરા બ્લેક પેપર વધારે પડી ગયેલું છે મને લાગે. તો મને જ્યાં તેજ લાગ્યું તો પાણી બી મંગાવવું પડ્યું મારે ચાલુ નાસ્તે.